એ આ લે એ આમ જો ડૂબી જા મિત્રો ડૂબી જા ધીમે ધીમે તો મિત્રો દોડું છું યા આમ જો મિત્રો ડૂબો તો હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે આપણે કાળા તડકાનો, જો. અને અત્યારે ક્યાં ઊભો છું ખબર છે? જોઉં જ તમારે આમ છો મોટો વડલો છે એની નીચે, અને અહીંયા પેલો ખૂનો છે પાણીનો મોટો. અને જવાનું છે આપણે નાવા. આમ તો નાવાની જગ્યાએ તો આપણે આવી ગયા છીએ અને બધા મિત્રોએ જતા રહ્યા છે. તો ચલો ટાઈમ નથી બગાડો, જઈએ નાવા. અને મારે એકચ્યુઅલીમાં દોડવું પડે એમ છે, કેમ કે બધા મિત્રો મેકીને જતા રહ્યા. જો તમને દેખાડો દે, એક મિનિટ એ થા ઝૂમ. આમ જો આ નદી છે ને, અમે દેખાય છે. જો એક દેખાય છે, એટલું બધું ઝૂમ નહીં થાય. હા તો હું દોડીને ફટાફટ પહોંચી જાઉં. આમ જો આ ફેર્યો આખો દોડી. અને જવાનો રસ્તો જો ખેતર છે અહીં કોકનું, ખેતરના શેઢે નદી આવેલી છે. હા ફેર્યો મિત્રો. अभी रास्ता थोड़ा हेवी है, इधर कभी भी हम पड़ सकते हैं. તો ફાઇનલી પહોંચી ગયા નદી બાજુ. અને મસ્ત જો ઝાડવું છે, ક્યું છે ખબર નથી, ક્યું છે આ નહીં ઓળખતો, પણ જો ઝાડવાની છે બેઠો છું. અને મસ્ત જો નજારો જો, નદી જાય છે, તાજું તેલ જેવું પાણી છે. બસ તો હમણાં થોડીક જ રાહ છે. હવે જઈને થોડો ખાં ચડી ગયો એટલે બોલાતું નથી. જઈને બધા મારશે ધુબાકા એક પછી એક. અને છે બધા તરૈયા જ મોટા. અને આ તમારા ભાઈને કંઈ તરતા આવડતું નથી એટલું બધું, તોય જોઈએ. જો એક જણ તો બોલાવે, એ વધારે દેખાડું. तो चलो कंटिन्यू. ये थोड़ा रास्ता में पानी आ गया है, तो इसको ऐसे करके फेंकना पड़ता है. तो अपना प्रोफेशनल कपड़ा काढ़ी नाख्या છે અને આવી ગયા છે લેંઘા અને ટી શર્ટમાં. અને જો બધા બેઠા છે, એ બધા કે વિડીયો નો ઉતારતો, અમે બધા કપડા નથી પહેર્યા, એટલા બધા થોડા કપડા પહેર્યા છે. બાકી જો આની ઉપર ચડવાનો રસ્તો ક્યાં છે? કે સીડીઓ પગથિયા તો છે નહીં, એના માટે છે ને આપણે સ્પેશિયલ દોયડું આપેલું છે. આને પકડીને ચડી જવાનું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે કઈ જગ્યાએ? નદીમાં આ શું છે? આને કહેવાય શેવાળ. આમ તો લીલ કયો તો બી ચાલે, પણ આ છે શેવાળ. નામ જો. અને આ નદી કેટલી ઊંડી છે ખબર? ડેમ છે આ. કેટલો ઊંડો છે ખબર છે? જેટલું નીચે તળિયું છે ને, એનાથી ઊભો ને એટલું આની અંદર ઊંડાઈ છે. આમ જો આની ઉપર હે ને શેવાળ જામે કેટલું છે ને. બાકી શેવાળ. અને મને એકચ્યુઅલીમાં એટલું બધું તરતા આવડતું નથી, તો એ જોઈએ છે હવે પડીએ. એમ તો થોડું આવડે છે, શીખો છું થોડું. બહુ નથી આવડતું, થોડું આવડે છે. તો જઈએ. મિત્રો એક ડૂબકી મારીને આવ્યો ને, ઠંડી લાગે છે જોરદાર. આખું શરીર થડે છે. આમ જો ઠંડુ પાણી છે. હા જોરદાર ઠંડુ છે. જો આવતા વેત જ જોઈએ તો જો ડૂબો. શું જો ખોદા 302 ડૂબતા આવે છે ડેટકાની જેમ. अब क्या बोलेगा बेटा, तू क्या बोलेगा? अब कहीं नो करेगा मित्रों. आजो બે હાથ ડુબાડો એવું ના એવું ના કરાય. આમ જો પણ એનો ફૂગો જો ખુલ્લો લેંઘાનો. ઉલટી ગુલાટી મારવાના જીજુ. આ લે મિત્રો. આવી મજા હે ને સ્વિમિંગ પુલમાં ના આવે. આવી મજા તો આપણા ગામડામાં જ આવે. જો આ હું વાઇબ આવે છે.
આમ સાયકલ હાકીએ ને એટલે એને તરતા આપણને પગ હલાવતા ફાવે, નીચે અંદર ડૂબી જાય ને તો ડૂબીએ ને. મને ભલે ન આવડતું હોય પણ તમને થોડું થોડું શીખવાડું. એટલા બધા છે તો હજી 2 માણસ ઘટતા હતા તો આવી ગયા. જો એક મારો નાનો ભાઈ છે, જો આયલા આવે છો. 2 માંથી એક તરતા નથી આવડતું તોય આગળ પડશે. જોઈજો જો મિત્રો, આ ઉતરે છે. જો આવી રીતના ઉતરવાનું, કેમ કે પગથિયા કે સીડી આપેલી નથી, ખાલી વિડીયો ઉતારવા માટે પાછો સીડ્યો જોજે. હાલો, આવડે તરતા? અરે તોય પડવાનું, જાઓ. અરે પડો. એવું છે? આમ જો મોઢું જો લાલ ટેટા જેવું. એ ફાઈટી. આને તો બહુ આવડે ને, ઠેઠ ક્યાંય વહી જાય. આમ જો આ પાળો છે ને, જો ક્યાં ને ક્યાંય ગયો. એ આવતો રે પાછો. એ રિવર્સ ગાડી મારી તો રિવર્સ. આમ જો એ મિત્રો ડીબો. એ મજાક કરે. જો આને આવડે એવું તરત કોઈ નથી આવડતું. શરમ હે કુછ? ઠંડી લાગે છે નેક્સ્ટ લેવલની. આમ તો વાઇબ્રેશન થાય બધું. મસ્ત ઠંડી લાગે છે. તડકો છે અહીંયા, જો માથે તડકો છે. ઠંડી પણ લાગે જોરદાર, કેમ કે પાણી જેટલું ઠંડુ છે. આખા વાઇબ્રેટ હાથ થાય. જો ફોન હલતો હશે. મિત્રો આને વાળ ને કાન બે પકડીને તરતા શીખવાડે છે. આમ જો વાળ પકડી રાખ્યા. આમ ને ઉભો રે, પગ નીચે રાખ. બસ અને ખાવ આમ ધીમે હાલે. બસ ધીમે જોડા. ડૂબી ગયા. હા જો આવ્યા ભાઈ. મિત્રો 9 છે ને ધરાઈ ગઈ. થોડી આંખો લાલ થઈ ગઈ, દેખાય કેટલી બધી નથી થઈ પણ આમ ફિલિંગ. હું મજા આવી ગઈ. મિત્રો વિવલો કહે છે કે વિડીયો ઉતાર. એ મિલે આ બાજુ એ, તું આ બાજુ એ. વિડીયો ઉતારો છું વિવલાનો. લે હાલ વહી જા. હા વહી જા. એ ગયો હો મિત્રો. નવો તરતા શીખો તો વિડીયો ઉતાર કરે. મિત્રો અહીંયા પાળી અહીં ઊભો છું. જો ડેમ છે ઠેઠ લગી. અહીં પાળી છે અહીં લગી, અને અહીંથી કૂદકો મારી હું છેક અહીંયા સુધી. અહીંથી નીકળી આમ તો મિત્રો દોડું છું. તમને હું લાગે વાસીને કૂદકો મારશે, બસ હવા નીકળ ગઈ. અરે પાણી બહુ વાગે, કાનમાં પાણી ઘરી જાય, કૂદકો ન મરાય. મિત્રો બધા નાઈને ધરાઈ ગયા છે. તડકો થઈ ગયો જો માથે બહુ. અને હવે જવાનું છે ઘરે. બધા જો 9 ધરાઈ ગયા, કોઈ નથી. ખાલી અમારે જીધું એકલા નાઈ છે. બાકી જો બધા આમ કપડાં બદલાવે છે. તો હવે આપણે બી ઉતરીએ અને ભાગીએ. હવે અહીંથી ઉતરી જાઓ. અહીંથી જ ઉતરવું પડશે. દાંડવું છે ને પકડીને ઉતરવાનું છે હવે. ધોવાનું કામકાજ મિત્રો આપણે પતાવી દીધું છે. અને જો હાથમાં થેલી, આમાં બધા કપડા છે ભીના. હાલે આવા નથી તારે. જો બૂટ પહેરીને આમ કેમ ત્યાં લગનમાં એન્ટ્રી પાડવા આવ્યો એમ ના આવ્યા આવ્યો. બોલો મિત્રો ક્યાં કરે છે લોકો કા? कुछ मालूम पड़ता है इसको, कुछ मालूम पड़ता है. हाँ पग ये गोथा खातो जाए जो तुझे. हाँ નીકળા. યા તો મિત્રો થઈ ગયો છે તડકો માથે વધારે, અને તાપ બી બહુ લાગે. જો 9 બહાર નીકળ્યા ને, અને ઘરેથી ફોન બી આવી ગયો છે કે હાલો હવે કામ છે. તો ખચકાય ઘર બાજુ. બાકી તડકો આવે જોરદાર માથે. અને જો વિડીયો ઉતારવાનું બહાનું કે ને છે ને, મારા પાસે એક થેલી હતી ને એ પકડાઈ દીધી. જો
એટલે હે ને લઈને દોડવા મળે. હાલે દોડ 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 એમ ન થાય. અને મિત્રો તમારે જો આવી ગામડાની મજા લેવી હોય ને તો ક્યાં આવવાનું ખબર છે? લોકેશન કહી દઉં તમને. જો સામે છે મોટો વડલો, 5 પુલ, ખોડિયારમાંનું મંદિર એની પાછળ છે. અને જો અહીંયા છે નદી, જો અહીંયા જાય છે. બાકી આવી મજા તમને સિટીમાં ના આવે. તો મિત્રો તમારે આવવું પડે એના માટે ગામડે, ને આવી વાઇબ ને ફિલિંગ તો ગામડે જ આવે. આ બધા નાવાવાળા પાર્ટનર હતા ને, બધાને પૂછીએ કેવીક મજા આવી તો જોઈએ બધા શું કહે છે. હાલે ઠેક ના પડતા હે કભી. કેવીક મજા આવી નાવાની? કેવીક મજા? તમે તો નાયા નહોતા, શું મજા? શૂટિંગમાં મજા આવી? કેવીક મજા આવી? પણ આ જો અહીંયા જો તારા અહીં જો આની પાછળ જો કાંટા છૂટી ગયા. કેવીક મજા આવી? કેવીક મજા આવી આપકો? કેવીક મજા આવી ભાઈ? મને નથી આવી. વાંદરી કેવીક મજા આવી? અને વાળ જો બહુ મજા આવી. તો મિત્રો બહુ નાયા અને હવે ખચકાય ઘર બાજુ અને ગાડી હકાવે આપણો ભાઈ. મિત્રો થઈ ગયો છે સંધ્યા ટાઈમ. જો કેવું મસ્ત વ્યૂ છે ને. અને હવે જવાનું છે, પૈસા લઈ લીધા છે એકચ્યુઅલીમાં, અને જવાનું છે ગાંઠિયા ખાવા. અને મિત્રો જવાનું છે એવી જગ્યાએથી જ્યાં રસ્તામાં સિંહ મળી શકે છે. જોવો છે રસ્તો તમારે? આમ જો ચારે બાજુ જંગલ છે. ઉભા રહ્યો ગાડી લાઈટથી દેખાડો. ચારે બાજુ આમ એવો વિસ્તાર છે ને. અને જવાનું છે સ્પેશિયલ ગાંઠિયા ખાવા. 4 ભાઈબંધ છે. મિત્રો ગાંઠિયાની દુકાન આપણે આવી ગયા છે. અને દુકાન ક્યાં છે ખબર છે? જો મેન હાઈવે છે ને વિસાવદર વાળો, વિસાવદર ધારીવાળો હાઈવે, એ જગ્યાએ ગાંઠિયાની દુકાન છે. આ જો. અને અત્યારે તો થાળીમાં મરચાં પડ્યા છે અને ચટણી આપી છે. અને ગાંઠિયા ગરમા ગરમ બને છે. ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ. જો ખાવાવાળા આમ 4 જણ છે. અને જો આ સ્નેપ કરે. સ્નેપ ઉડિયા વાળા છોકરીઓ ફાઇનલી ઘરે આવી ગયા. અને ઉડતી ગામમાંથી ખબર આવી કે આજે રાત્રે આપણે રામામંડળ રમવાનું છે. તો ચલો જઈએ રામામંડળ જોવા, અને થોડી ઘણી ક્લિપ તમે પણ જોઈ લેજો. दीप जला के दिवाली में मनाऊंगी, ये आंसू दरिया के भाग आज मोड़वेल के भाग आज खुल जाएंगे, राम आएंगे.
છે. 2 દોરા ને 1 સેન્ટીમીટર. કાંઈ નથી તો જરીક આપણા કન ખાતા નાખશે થઈ જાય. પગ ગોળ બાપા શેક કરો હું વાંધો. બસ બસ અમે ખુદ 2 વાગ્યા લગી જ જોયું છે, એટલી જ ક્લિપો. અને વિડીયો અહીંયા જ પૂરો કરી. આશા કરું છું કે આજનો વ્લોગ તમને સારો લાગ્યો હશે. હજી આનાથી પણ સારું કન્ટેન્ટ આવતું રહેશે. તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી નાખજો. જય શ્રી રામ એન્ડ બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.